નમસ્કાર, જીએસટીવી પર આપની સાથે હું છું આરતી। તો સમાચારોમાં વાત કરીએ, જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। અહીં શિવનગરમાં એક ઘરમાં આગ લાગવાથી 6 લોકોના શ્વાસ રૂંધાઈ જતા મોત થયા છે। માહિતી મુજબ ઘરમાં લગભગ 9 લોકો સૂતા હતા, જેમાંથી 6 લોકોના મોત ગુંગળામણના કારણે થયા હોવાનું સામે આવ્યું છે। તેમજ 3 લોકો બેભાન થઈ ગયા છે। મદદ માટે આવેલા એક પાડોશી પણ દુર્ઘટના વખતે બેભાન થઈ ગયા હતા। બેભાન થઈ ગયેલા લોકોને કઠુઆની જીએમસી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। તો શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી હોવાનું માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવી હતી। માહિતી અનુસાર જેમના ઘરમાં આગ લાગી તે નિવૃત્ત પોલીસ અધિકારીનું મકાન હતું, જેમાં નિવૃત્ત ડીએસપી પણ મૃત્યુ પામી ગયા હતા। તો જમ્મુ કાશ્મીરમાં કઠુઆના શિવાનગરમાં એક ઘરમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું। આ દરમિયાન 6 લોકોના ગુંગળામણના કારણે મૃત્યુ થયા હોવાનું પણ સામે આવ્યું છે। તો ઘરમાં આગ લાગતા જ શ્વાસ રૂંધાયા હતા અને તે દરમિયાન 6 લોકોના મોત થયા છે। ઘરમાં સૂતા 9 લોકો પૈકી 6ના મોત થયા અને 3 લોકો બેભાન થયા હતા। તો જમ્મુ કાશ્મીરના કઠુઆની શિવાનગરમાં એક ઘરમાં આગ લાગી હોવાની આ ઘટના બની હતી।